કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દિલ્હીમાં ભાજપને મળેલ બહુમતીની ખુશીમાં આતશબાજી કરી જશ્ન મનાવ્યો હતો। ભારત દેશની રાજધાની દિલ્હીમાં સત્તા પરિવર્તન લાવી ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બનાવી લીધો છે। ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। ત્યારે શહેરોમાં તેમજ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આતિશબાજી કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ નટુભાઈ ચૌધરી સાથે થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ ઠાકોર અને કાંકરેજ તાલુકા કિસાન મોરચા મહામંત્રી મહેશભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને થરા માર્કેટ યાર્ડના નાળા પાસે ફટાકડા ફોડી આતિશબાજી કરી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયના વધામણા કરી ખુશી વ્યક્ત કરી હતી અને મોદી સાહેબ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। ત્યારે હવે રાજધાની દિલ્હીમાં રાજ તિલક અને ભાજપની જીતની ખુશી સમગ્ર ગુજરાતમાં અને કાંકરેજ તાલુકામાં જોવા મળી હતી।